Standard 10th English Vocabulary. Lesson number 5. Playing with fire. પહેલો શબ્દ છે એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. ક્રેકર્સ. ક્રેકર્સ એટલે ફટાકડા. બ્રિલિયન્ટ. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. સાવર. સાવર એટલે વરસાદનું ઝાપટું. ટુ વન્ડર. વન્ડર એટલે વિચારવું અથવા તો આશ્ચર્ય થવું. ફાયરવર્ક્સ એટલે ફટાકડા. ટુ એમિટ. એમિટ એટલે બહાર ફેંકવું. આર્ટ. આર્ટ મીન્સ કલા. ટુ ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. ડિવાઇસ. ડિવાઇસ એટલે સાધન. સિમિલર. સિમિલર એટલે સમાન, એક સરખું. મટીરિયલ. મટીરિયલ એટલે પદાર્થ અથવા સામગ્રી. પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. નેક્સ્ટ છે સેફ્ટી મેચ એટલે દિવાસળી. હાઉસહોલ્ડ. હાઉસહોલ્ડ એટલે ઘરનું. ટુ કન્સિડર એટલે માનવું. ઇફેક્ટ. ઇફેક્ટ એટલે અસર અથવા પરિણામ. પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે ઉપસ્થિત હોવું. હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર. બેઝિક. બેઝિક એટલે પાયાનું અથવા તો મૂળભૂત. ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરવી. રેફરન્સ. રેફરન્સ એટલે ઉલ્લેખ અથવા તો સંદર્ભ. પછી છે વેપન. વેપન એટલે શસ્ત્ર. પાયોનિયર. પાયોનિયર એટલે સંશોધક. ટુ ડેવલપ. ડેવલપ એટલે વિકસાવવું. નોલેજ. નોલેજ એટલે જ્ઞાન. પછીનો શબ્દ છે ટુ સ્પ્રેડ. સ્પ્રેડ એટલે ફેલાવવું. મંક. મંક એટલે સાધુ. ટુ રિવીલ. રિવીલ એટલે બહાર પાડવું અથવા તો જાહેર કરવું. ડેન્જરસ. ડેન્જરસ એટલે જોખમકારક અથવા તો ખતરનાક. સબસ્ટેન્સ. સબસ્ટેન્સ એટલે પદાર્થ. કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા. નેક્સ્ટ છે સેન્ચુરી. સેન્ચુરી એટલે સદી. બ્લેન્ડ. બ્લેન્ડ એટલે મિશ્રણ. રેશિયો એટલે પ્રમાણ. વેઇટ. વજન. વેઇટ એટલે વજન. પરફેક્ટ એટલે ચોક્કસ. કોમ્બિનેશન એટલે મિશ્રણ. પછીનો શબ્દ છે ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો. નેક્સ્ટ ઓલ્ટરેશન. ઓલ્ટરેશન એટલે ફેરફાર. એક્સપર્ટ એટલે નિષ્ણાંત. પ્રોપોર્શન. પ્રોપોર્શન એટલે પ્રમાણ, કોઈ વસ્તુનું પ્રમાણ. ટુ મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. મેન્યુફેક્ચર. નેક્સ્ટ છે ટેકનિક. ટેકનિક એટલે પ્રક્રિયા અથવા તો કોઈ વસ્તુ બનાવવાની રીત. મોડર્ન. મોડર્ન એટલે આધુનિક. કોમન. કોમન એટલે સામાન્ય. ડિસ્કવરી. ડિસ્કવરી એટલે શોધ. ટેમ્પરેચર. ટેમ્પરેચર એટલે તાપમાન. નેક્સ્ટ વર્ડ છે ડ્રામાટિકલી. ડ્રામાટિકલી એટલે નાટ્યાત્મક રીતે. બ્રિલિયન્સ. બ્રિલિયન્સ એટલે પ્રકાશ અથવા તો તેજ. રિસેન્ટ. રિસેન્ટ એટલે હાલનું અથવા તો તાજેતરનું. મોડર્ન એટલે આધુનિક. નેક્સ્ટ વર્ડ છે પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે મુખ્ય. ટુ આઈડેન્ટિફાય. ટુ આઈડેન્ટિફાય એટલે શોધી કાઢવું અથવા તો ઓળખવું. ડિકેડ. ડિકેડ એટલે
દશકો અથવા તો દાયકો અથવા તો 10 વર્ષનો સમયગાળો. રિસર્ચ એટલે સંશોધન. ટુ ફોર્મ એટલે બનવું અથવા તો રચના કરવી. ટુ પ્રોડ્યુસ એટલે બનાવવું અથવા ઉત્પન્ન કરવું. નેક્સ્ટ વર્ડ છે ટુ ગ્લો એટલે ચમકવું અથવા તો તપવું. ઇનિશિયલી એટલે શરૂઆતમાં. ટુ કંટ્રોલ એટલે નિયંત્રણ કરવું. ટુ મેનિપ્યુલેટ એટલે ચાલાકીથી વાપરવું. ડિઝાયર્ડ એટલે મનગમતું અથવા તો ઈચ્છિત. ટુ એપ્લાય એટલે અરજી કરવી અથવા તો લાગુ પાડવું. નેક્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક એટલે વિશિષ્ટ અથવા તો લાક્ષણિક. ગ્લો એટલે ચમકવું અથવા તો તપવું. નેક્સ્ટ વર્ડ છે એકચ્યુઅલ એટલે વાસ્તવિક અથવા તો ખરેખરું. પ્રોસેસ મીન્સ પ્રક્રિયા. રો મટીરિયલ એટલે કાચો માલ સમાન અથવા કાચો માલ. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી. ટુ ગ્રાઇન્ડ એટલે વાટવું. મિક્સચર એટલે મિશ્રણ. ફ્યુઝ એટલે દિવેટ. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ. નોટોરિયસ એટલે કુખ્યાત. સ્ટેબલ એટલે સ્થિર અથવા તો સુરક્ષિત. ફ્રિક્શન એટલે ઘર્ષણ. સ્પાર્ક એટલે તણખો. ઇમ્પેક્ટ એટલે અથડામણ. ફ્યુઝ એટલે દિવેટ. નેક્સ્ટ વર્ડ છે ટુ ઇમ્પોર્ટ એટલે આયાત કરવી. કન્ડિશન એટલે સ્થિતિ. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષજનક. ટેસ્ટિંગ ચકાસણી. ફેસિલિટી એટલે સગવડ. ક્વોલિટી એટલે ગુણવત્તા. નેક્સ્ટ વર્ડ છે યુનિફોર્મિટી એટલે એકરૂપતા અથવા તો સરખાપણું. સેફ્ટી એટલે સુરક્ષા. મેજર એટલે માત્રા. ડિટેલ એટલે વિગત. રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર અથવા તો ભરોસાપાત્ર. નેક્સ્ટ વર્ડ છે ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત. ટુ ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવું. યુનિફોર્મિટી એટલે એકરૂપતા અથવા તો સરખાપણું. નેક્સ્ટ વર્ડ છે ટુ અલાવ એટલે પરવાનગી આપવી. ટુ ઓબ્ઝર્વ એટલે અવલોકન કરવું. ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો. ફ્લેમ એટલે જ્વાળા. અને છેલ્લો શબ્દ છે પોઈઝનસ એટલે ઝેરી.